નવસારી રૂરલ પોલીસે વણસોથાયેલ ચોરીના ગુનાના ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યા છે। નવસારી રૂરલ પોલીસ મથકે ખેતીકામમાં વપરાતા સાધનોની ચોરીનો અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઈ ગયેલ હતા। ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલ સ્ટાફના માણસોની સૂચના આપેલ, જે અન્વયે ટેકનિકલ સોર્સના આધારે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે હતા। તે દરમિયાન જ કુચેદ મેવાણા ગામ પાસે જાહેર રોડ પરથી બે ઈસમોને મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યા હતા। આરોપી નિલેશ ઉર્ફે ભાકો, સુમનભાઈ રાઠોડ, અશ્વિન બાબુભાઈ રાઠોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી સદર ગુનાના કામે વપરાયેલ સાધનોના મુદ્દામાલ કબજે કર્યા હતા। મુદ્દામાલની કિંમત ₹6,15,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તારીખ 7/2/2024 રોજ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચનાથી નવસારી રૂરલ પોલીસ વાહન ચેકિંગમાં હતી। દરમિયાન એક શંકાસ્પદ બાઇક ઊભું રાખી અને એને ચેક કરતા અને એના ઉપર બેઠેલા ઈસમો અશ્વિનભાઈ બાબુભાઈ રાઠોડ અને નિલેશ સુમનભાઈ રાઠોડને પૂછપરછ કરતા એમની પાસેથી એક સરોવર પાવર પ્રોડક્ટ કંપનીનું જનરેટર મળી આવેલું, જેથી 41(1) મુજબ આ બંને ઈસમોને પકડી અને એમની પાસે મળી આવેલ મોટરસાઇકલ GJ 19 AP 8973 અને સરોવર પાવર પ્રોડક્ટ કંપનીનું જનરેટર મળી 85,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ। અને બાદ એમને પૂછપરછ કરતાં એમના ગામના જ બીજા 5 ઈસમોએ જે ખેતી કરવાના સાધનોને ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલેલું। એના આધારે બાકીના 5 આરોપીઓ ચેતન શૈલેષ રાઠોડ, કાર્તિક નાનુ રાઠોડ, રોહિત હસુ રાઠોડ, આકાશ જીતુ રાઠોડ અને રાજેશ રતનજી આહિર ના વગેરે ઈસમોને પકડી પાડેલ। એમની પાસે ઝડપીમાં 2 મોબાઈલ કિંમત 15,000ના અને કલ્ટિવેટર, જે ખેતી માટે સાધન વપરાય છે, કલ્ટિવેટર અને ટાટા કંપની એનો ટેમ્પો, જે ટેમ્પામાં સામાન ભરીને લઈ ગયા હતા, એ GJ 21V 9578 એ બધી કુલ 6 લાખની કિંમત ગણી અને આ મુદ્દામાલ કબજે કરેલો અને નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરેલો છે। એની તપાસ ચાલુ છે। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।